સુરતમાં ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગમાં ફોલ્ટ શોધવા માટે અતિ આધુનિક ટેકનોલોજી વસાવાઈ છે. જર્મન ટેકનોલોજીથી સજ્જ 17 વાન ખરીદાય છે. આ ટેકનોલોજીથી અંડરગ્રાઉન્ડમાં થયેલ ફોલ્ટ તાત્કાલિક જ મળી જશે. ત્યારે હવે કલાકો સુધી પાવર કાપની સમસ્યાથી મળશે છુટકારો. 1.82 કરોડની એક વાન એવી 17 વાન ડીજીવીસીએલ દ્વારા ખરીદાઈ. સુરતમાં ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગમાં ફોલ્ટ શોધવા માટે અતિ આધુનિક ટેકનોલોજી વસાવાઈ છે. જર્મન ટેકનોલોજીથી સજ્જ 17 વાન ખરીદાઈ છે. આ ટેકનોલોજીથી અંડરગ્રાઉન્ડમાં થયેલ ફોલ્ટની તાત્કાલિક જ મળી જશે. ત્યારે હવે કલાકો સુધી પાવર કાપની સમસ્યાથી મળશે છુટકારો. 1.82 કરોડની એક વાન એવી 17 વાન ડીજીવીસીએલ દ્વારા ખરીદવામાં આવી છે. ત્યારે આ મશીનમાં અંડરગ્રાઉન્ડ વાયરોમાં ફોલ્ટ કયા સ્થળે કેટલો ઊંડાણે છે તેની સચોટ માહિતી અપાશે. આ મશીન કરંટ મોકલીને જોઈ શકે છે કે ફોલ્ટ કયા સ્થળે અટકી રહ્યો છે. આ એક પ્રકારે વીજ વિભાગનું કેબલ એક્સરે મશીન કહી શકાય છે. ત્યારે હાલમાં ડીજીવીસીએલ પાસે 20,000 કિલોમીટરથી વધુનું અંડરગ્રાઉન્ડ નેટવર્ક રહેલું છે. ત્યારે આ મશીનથી સમય મર્યાદા અને ખર્ચ બંને બચી જશે. ત્યારે આ મશીન થકી ડીજીવીસીએલના ગ્રાહકોને હવે કલાકો સુધી લાઇટ વગર નહીં રહેવું પડે. હું MM પટેલ, એડિશનલ ચીફ એન્જિનિયર ડીજીવીસીએલ સુરત. ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ ફોલ્ટ લોકેટ કરવા માટેની 17 વેન ખરીદવા માટેની પ્રોસેસ કરવામાં આવેલી હતી અને અત્યારે 17 વેન સપ્લાય પણ થઈ ગઈ છે. આ વેનની ખાસિયત એવી છે કે અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં ફોલ્ટનું લોકેશન ખૂબ જ એક્યુરેસીથી મળે છે અને આ જ્યારે અત્યારે હાલના સંજોગોમાં આપણે જે આઉટસોર્સિંગથી કરીએ છીએ એ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એની એક્યુરેસી એટલી હોતી નથી અને ઘણા કેસોમાં તો જલ્દી મળતું પણ નથી. ફોલ્ટ એમને એમ છૂટી જાય છે અને પાવર સપ્લાયની ઘણી ફરિયાદો એના લીધે વધે છે. આ વેન હવે આવવાથી અને મોટાભાગના ડિવિઝનમાં જેમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક છે ત્યાં આપી દેવાથી પોતે ત્યાં એમના લેવલે ઓપરેટ કરશે એટલે તરત જ સેમ ડે અને તરત જ વિધિન કલાકો ફોલ્ટ મળી જશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.